નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કેશોદ નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। કેશોદ ખાતે શ્રી રણછોડરાય મંદિર શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં નગરના મુખ્ય રસ્તા ઉપર 12 સ્થળો પર મટકી ફોડ રાખેલ હતું। આ શોભાયાત્રા કેશોદના પ્રખ્યાત રણછોડરાય મંદિરથી આરતી કરી પ્રસ્થાન કરવામાં આવેલ હતી, જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા તેમજ ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ સાહેબ તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને કેશોદના મહાનુભાવો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા। અને આ મટકી ફોડ માટે કેશોદની સામાજિક સંસ્થાઓ, રાધેધૂન મંડળ લોહાણા ક્રાંતિ સેના તથા ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા મટકી ફોડમાં ભાગ લીધેલ હતો। આ શોભાયાત્રામાં સુરક્ષાના હેતુ અને વ્યવસ્થા કેશોદ પોલીસના જવાનો તેમજ ડીવાયએસપી ઠક્કર સાહેબ તેમજ પીઆઈ સાહેબ ખડેપગે વ્યવસ્થા સંભાળેલ હતી, તેમજ આકસ્મિક બનાવ ના બને તે માટે પીજીવીસીએલના કર્મચારીઓની ખૂબ જ સારી સેવાઓ મળેલ હતી, તેમજ પત્રકાર મિત્રોનો સાથે રહેલા આ તમામ કાર્યક્રમોનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા કરવામાં આવેલ હતું। હર્ષ ભરડા, કલમયુદ્ધ સમાચાર, કેશોદ।